બાબરમાં યુરિયા ખાતર લેવા માટે ખેડૂતોની લાગી લાઈનો। બાબરમાં આજે વહેલી સવારથી જ ખેડૂતો ખાતર લેવા માટે લાઈનોમાં ઊભા હોવા છતાં પૂરતું ખાતર ન મળતા જગતનો તાત ખાતર માટે મુશ્કેલીઓ વેઠી રહ્યો છે। રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારી બાબુઓની મિલીભગત તેમજ ખાતર વિતરણ કરતા સહકારી મંડળીઓ, એગ્રો સેન્ટરના માલિકો દ્વારા વહાલા દવાલાની નીતિ તેમજ ક્યાંક ને ક્યાંક કાળાબજાર થતો હોવાને કારણે ભાભર વિસ્તારમાં ખાતરની ફાળવણી કરવા છતાં ખેડૂતોને પૂરતું ખાતર ન મળતા હોવાના ખેડૂતોએ આક્ષેપો કર્યા છે। તાજેતરમાં સાંસદ ગેનીબેન ઠાકોરે પણ ખાતર મુદ્દે લોકસભામાં સવાલ ઉઠાવ્યા હતા, છતાં પણ સરહદી વાવ થરાદ જિલ્લામાં ખાતરની અછત વર્તાઈ રહી છે। 5 વાગ્યાના લાઈનમાં ઊભા છો પણ ખાતર મળતું છે નહીં, ગતું બિલકુલ। એટલે તમે ભૂખા તરસે અઠવાડિયેથી આવે કાયમ લાઈનમાં, આજ આવો કાલ આવો, ગાડીઓ આવે જતી રહે બારોબાર ને નેતાઓ એમ કહે છે કે ડબલ ઉપદાન કરો, પણ તો ખાતર મળશે નહીં, તમે શું ડબલ ઉપદાન કરશો? ને બારોબાર તો જતું રહે છે ખાતર, કાળી બજાર થાય છે અને ખેડૂતોને તમે લાઈનમાં ઊભા રહીને ભૂખા તરસે ઊભા રહે પણ ડબલ આવક થાય એમ છે નહીં કે ખાતર મળ્યા વગર તો। ને નેતાઓ એમ કહે છે કે આમ છે, નેતાઓ તો તમે અહીંયા હાજર હોતા નથી। તમે કેટલા વાગ્યાના આવેલા છો? અમે 5 વાગ્યાના અહીંયા લાઈનમાં ઊભા છીએ। તમને ખાતર મળ્યું ખરી? ના, ખાતર હજી મળ્યું નથી। કેટલા દિવસથી ધક્કા ખાવ છો? 5 દિવસથી હા, હજી ખાતર મળતું નથી। ઉપરથી તો એવું કહે છે કે બાબરમાં ખાતરનો સ્ટોક છે, ખાતર આવે છે, સ્ટોક આવે છે, પણ ક્યાં જાય અમને ખબર પડતી છે નહીં। ને અમને એમ કહે છે કે હાલું છે, પણ લાઈનમાં ઉભા રહો, પછી જ્યારે અહીંયા પોકો થાય કહે છે કે ખાતર પટી ગયું છે। હા, અને 8 વાગ્યાના સાહેબ લાઈનમાં ઉભા હતા પણ હજી નંબર આવતો નથી, ખાતર નથી હાલતા, હમણાં કઈ થી રહે છે એમ કહે છે। આવી પોલિસી છે। અત્યારે કેટલા ખેડૂતો હશે અંદાજે અહીંયા લાઈનમાં કેટલા ખેડૂતો? 200 જણાની સાહેબ લાઈન છે, 200। ઉતારી બતાવજો બધા। અને કેટલી થેલીઓ હાલે છે આ લોકો અત્યારે? હાલવાની કહે છે સાહેબ, અત્યારે 3 નો કહે છે પણ મળી ખરી? ના, નથી મળે। લાઈનમાં ઉભા છો। કેટલા વાગ્યાના આવ્યા? અમે 8 વાગ્યાના સાહેબ આવ્યા। કેટલા વાગ્યાના લાઈનમાં ઉભા? 2 કલાક થયા છે, નંબર નહીં મળતો। સમજો, ઘઉં પાવાનું છે, રાયડું પાવાનું છે, અઠવાડિયેથી ખાતર તો ભાભરમાં ઘણું આવે, મળ્યું જ નહીં? નથી હાલતા અમને, નથી હાલતા। કેમ નહીં હાલતા? એનું કારણ નહીં હાલતા, એનું કારણ શું? અમારે જાડું ખાતર લેવું પડે, હવે બોટલ સીધું લાખ પડે, ચાલે ને? જાડું લેવું તો પણ બોટલ લાખ પડે, એ નહીં મળતો, એ નથી મળતું, નથી મળતો। આ અઠવાડિયેથી અમે તો રાયડું ખરપટ પડ્યું છે। કેટલા દાડાથી ધક્કા ખાવ છો તમે? ખાતર માટે ચારના ધક્કા? 5 દાડાથી આટો મારે ખાતર તો નહીં મળતો, નહીં મળતો। શું નામ તમારું? રઘુ રમીત, કયા ગામના છો? ધમબુડી। ખાતર મળ્યું? નથી મળ્યું। આમ ખાતર ભાભરમાં આવે છે ખરી? આ ગાડીઓ ભગભુદમ ભરલ પડ્યા છે પણ હાલવું નથી। ના હાલવાનું કારણ શું છે? હવે તો શી ખબર? હવે કેમ નહીં હાલતા એનું કારણ હવે હશે? તો કારણ શું હોય તો કને ખબર? તો એક બાજુ સરકાર કહે છે ખેડૂતોની આવક ડબલ કરીશું, તો આ રીતે ખાતર ના મળે તો કઈ રીતે ડબલ આવક થાય? પણ હવે તો કાળી બજાર કરવા જાય છે મોય અમે। કાળા બજાર કરે? હા, બારો બાર જાય ગાડીઓ, ખેડૂત મરેલા, કોઈ હાલતું નથી।